મંગલમ ભગવાન મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાજૈન અજ્ઞાનવિનાંજનાંજન શલાકયા નેત્રમ યેન તસ્મૈ આપણે 73મો શ્લોક આવ્યો બરાબર. અથ કથમન્યથા ન ભવતી ઇતિ આશંક્યા. ગઈકાલે વાત કરેલી હતી, પ્રશ્ન હતો. ચર્માવર્તની અંદર અધ્યાત્મ મળે, શુક્લ પાક્ષિકને અધ્યાત્મ મળે, ગ્રંથિ ભેદ કરનાર સમકિતિને અધ્યાત્મ મળે, દેશ વિરતિધરને અધ્યાત્મ મળે અને સર્વવિરતિધરને અધ્યાત્મ મળે. આ 5 વાત કરેલી, 5 ભૂમિકા બરાબર. એમાં તમને શું માન્ય છે એમ પ્રશ્ન ગઈકાલનો હતો. માન્ય નગર તમને કઈ ભૂમિકાનું અધ્યાત્મ જોઈએ, પ્રશ્ન એ છે. હા બરાબર છે. ગ્રંથિ ભેદ થાય એટલે એ નિશ્ચયનું અધ્યાત્મ. પેલા ચર્માવર્તમાં અને શુક્લ પાક્ષિક અવસ્થા એ બંનેમાં જે અધ્યાત્મ આવે છે એ વ્યવહારનીનું અધ્યાત્મ છે. અને ગ્રંથિ ભેદ એટલે કે ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે ગુંઠાણે જે અધ્યાત્મ આવે છે કેવું છે તો કે નિશ્ચયનું અધ્યાત્મ. એટલે આપણી ભૂમિકા એ વ્યવહાર એટલે ઉપચાર અને નિશ્ચય એટલે કે વાસ્તવિકતા. તો એ વાસ્તવિકતા જે અધ્યાત્મની છે આપણા અંતરને સ્પર્શે માટે ગ્રંથિ ભેદ કરવો છે. અને સાથે સાથે અવિરતિનો ઉદય એ પાછો શું કરે તો કે આગળ વધવામાં અવરોધરૂપ બને. એટલે અવિરતિને પણ ખંખેરી અને ચારિત્રધર સર્વવિરતિની ભૂમિકા એ વહેલી તકે ગોઠવાવું છે એવા પ્રકારનો ભાવ આપણે અંદર કેળવવાનો છે. આગળ બતાવે છે અથ કથમ અન્યતા ન ભવતી. તમે શું કીધું? ચર્માવર્તમાં થાય. પછી બીજી વાત કરી ચર્માવર્તમાં જ થાય. તો ચર્માવર્તમાં જ કેમ થાય એની પહેલાં કેમ ન થાય તેનો જવાબ આપે છે 73મા શ્લોકની અંદર કે પ્રદીર્ઘ ભવ સદ્ભાવાત માલિન્ય અતિશયાત તથા અતત્વ અભિનિવેશાચ ન અન્યસુ અન્યસ્ય જાતુ છે. કેટલી સરસ મજાની વાત કરે છે કે અચર્માવર્તમાં અધ્યાત્મ કેમ ન મળે તો બતાવે છે પ્રદીર્ઘ ભવ સદ્ભાવાત. ભવ એટલે કે સંસાર, પ્રદીર્ઘ એટલે પ્રકૃષ્ટ રીતે, દીર્ઘ એટલે લાંબો સંસાર હજી પસાર કરવાનું એને બાકી છે. એટલી અવસ્થા એટલે કહેવાનો મતલબ કે માત્ર મરવા જેવી ભૂમિકા છે. એ મરવો ઘાસમાં નાખો તો પાકી ન શકે, મોટી કેરી થયેલી હોય ને ઘાસમાં નાખો તો પાકે. એ રીતે એણે કર્મ બાંધેલું છે. એ રીતે કર્મ બાંધેલું છે એમની આ પ્રકારના એના પરિણામ છે કે હજી એને શું છે વિષય કષાય વગેરે ગમે છે. એને ક્રોધ કરવામાં સુખનો અનુભવ થાય છે, કામ વાસનામાં ખાવાની લાલસામાં એને સુખનો અનુભવ થાય છે. એટલે એ બધું એને ગમે છે. તે રૂપે એટલે વિષય કસાય રૂપે, રાગ દ્વેષ રૂપે પરિણમવું એ પોતાને પસંદ છે. એટલે એનો મતલબ કે સંસાર હજી ઘણો લાંબો છે. એમાં એને કંટાળો આવતો હોય રાગ દ્વેષ રૂપે પરિણમવાની અંદર, ક્યાં રાગ કર્યો, આ ક્યાં દ્વેષ કર્યો, ક્યાં ક્રોધ કર્યો, ક્રોધ ન કર્યો તો ચાલે, હવે નથી કરવો. આ રીતે એના પરિણામ પાછા ફરતા હોય, પાછા ફરતા પરિણામ હોય તો સમજવાનું કે હવે એને અધ્યાત્મની પ્રાપ્તિ થઈ શકશે. એટલે પ્રદીર્ઘ એવો ભવ સંસાર. સંસાર કેવો છે તો કે બહુ લાંબો સંસાર. એ સદ્ભાવ એટલે કે વિદ્યમાન છે. એટલે કે એવા પ્રકારના મલિન પરિણામો એનો બોજો અંદરમાં રહેલો છે. એનું એ જ કારણ દેખાડે છે. માલિન્ય અતિશયાત તથા, અતિશય મલિન ચિત્ત છે એનું. એટલે રાગ દ્વેષ વગેરેની ચિકાસ જે કહેવાય એ અત્યંત એની તીવ્ર છે. તમે ધૂળમાં બેઠા, કપડાં મેલા થયા, તમારા ઊભા થયા, ખંખેરી નાખ્યું એટલે 80% તમારી ધૂળ નીકળી જાય. પણ તમે ઘરે જશે તેલમાં પેન્ટ ને શર્ટ ઝબોળી પહેરીને નીકળાવો અને બેસો, એ ખંખેર હતો પણ નીકળે નહીં. માલિન્ય છે, ચિકાસ છે. માલિન્ય એટલે ચિકાસ. અતિશય એટલે વધારે પડતી ચિકાસ છે રાગ દ્વેષની. પરમાં સુખ બુદ્ધિની ચિકાસ એ તીવ્ર છે. માટે પણ એને અધ્યાત્મ પ્રાપ્ત ન થઈ શકે. એટલે જ્યાં સુધી ભોગ તૃષ્ણા તીવ્ર હોય ત્યાં સુધી
અધ્યાત્મ એની પાત્રતા પ્રગટતી નથી. એટલે ભોગ તૃષ્ણા અંદરની સમાપ્ત થાય અથવા તો શાંત થઈ જાય તો અધ્યાત્મની પાત્રતા આવે. અચર્માવર્તની અંદર માલિન્ય એટલે ચિત્તની મલિન પરિણતિ અતિશય તીવ્ર છે. અને ત્રીજા નંબરની અંદર મહત્વનું કારણ બતાવે છે અતત્વનો અભિનિવેશ. કદાચ માલિન્ય અતિશય દીક્ષા લે એટલે કંટ્રોલમાં આવી જાય. અચર્માર્થમાં રહેલો જીવ હોય, અભવ્ય જીવ વગેરે હોય, એ દીક્ષા લઈ લે એટલે મલિનતા કંટ્રોલમાં આવી ગઈ ને. વિષય કસાય રાગદ્વેષના પરિણામ એ નવમી ગ્રેવે કે જવાનું હોય એવું ચારિત્ર પાડતો હોય ત્યારે એની પાસે મલિનતા કેવી રીતે આવે? મલિનતાને કંટ્રોલમાં રાખવી જ પડે. અનાચાર, દુરાચાર, વ્યભિચાર, સાત વ્યસન બધું કેટલું બધું કંટ્રોલમાં લઈ લીધેલું હોય. એટલે માલિન્ય જે છે એને કંટ્રોલમાં લઈ લીધું, પણ અંદરનો કદાગ્ર એનો જીવંત હોય છે. એટલે કે છે અતત્વ અભિનિવેશા જ છે. આ ત્રીજા નંબરનું મહત્વનું કારણ. અચર્મા અર્થમાં રહેલા જીવને એક તો સંસાર લાંબો પસાર કરવાનો બાકી છે. બીજા નંબરની અંદર ચિત્તની મલિનતા અત્યંત તીવ્ર છે. એટલે રાગ દ્વેષનું ખેંચાણ, ભોગ તૃષ્ણા વગેરે અત્યંત ચિકાસવાળી છે. અને ત્રીજા નંબરમાં અતત્વની પકડ, મલિન તત્વની પકડ, ખોટા તત્વની પકડ. એટલે કે મેં કીધું એ સાચું ને તમે કીધું એ ખોટું. બસ આ ટૂંકમાં આ વસ્તુ, આનું નામ કદાગ્ર. એ પણ તીવ્ર છે. એટલા માટે ન અન્ય શું અન્યસ્ય જાત ઉચિત. અન્ય શું એટલે કે અચર્માવર્ત કાળ વગેરેની અંદર આ ભવ્ય જીવ હોય તો પણ એને જાતુચિત એટલે ક્યારેય પણ અધ્યાત્મ મળી શકતું નથી જો અચર્માવર્ત ન હોય તો. એ જ બતાવે છે, ટીકામાં વધારે સ્પષ્ટ કરે છે કે પ્રદીર્ઘ ભવ સદભાવ એટલે પ્રદીર્ઘસ્ય અતિ દ્રાઘીયસ ભવસ્ય સંસારસ્ય સદભાવાદ એટલે સંભવાદ. અતિ દ્રાઘીય એટલે અતિ દીર્ઘકાલીન એવો સંસાર એનો હાજર છે. હાજર છે એટલે કે સંભવવાનો છે, ઉત્પન્ન થવાનો છે. એવા પ્રકારની પાત્રતા એની પાસે પડેલી છે. માટે જેમ કે મશીન ગન હોય, એ એક ગોળી છોડે અને એક મરે, પણ સામે હજી 50 ને 200 ને 300 હોય તો એ બધાને પતાવવાની એની તાકાત વિદ્યમાન છે. બરાબર? એટલે 500 એની અંદર ગોળી હોય અને બધી ધડ થોડો છોડવાની ચાલુ કરે એટલે સામે 300-400 માણસને પડી જતા વાર લાગે નહીં. એટલે શું છે, તો ભલે એકને પાડે પણ એની તાકાત કેટલી છે, કેપેસિટી અંદર તો કે 400-500 ને પાડી દે એવી તાકાત એની પાસે રહેલી છે. એમ એક જ ભવનો અનુભવ દરેક જીવ એક સાથે કરે, અનેક ભવનો અનુભવ ન કરે, પણ અંદરમાં એની પાત્રતા કર્મના સંપર્કમાં આવવાની અને તેવા ભવને ધારણ કરવાની પાત્રતા અકબંધ છે, લાંબા સમય સુધી એ ટકવાની છે. માટે અચર્માવર્તની અંદર જીવને અધ્યાત્મની ખરા અર્થમાં પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે બીજા નંબરમાં બતાવે છે માલિન્ય અતિશયા, એટલે કે તથા ભવ્ય અપરિપાક લક્ષણા. તથા ભવ્યત્વ એનું પાકેલું નથી. એટલે એમાં શું છે, તો કે ચિકાસ છે. કેળું હોય ને, કેળું પાકું કેળું, છાલ ઉતારો તો વાળ કેટલી લાગે? તરત બહુ મહેનત કરવી ના પડે. અને એનું એ જ કેળું તમને 15 દિવસ પહેલાં આપેલું હોય, કાચું હોય ત્યારે છાલ ઉતારવાની ન ઉતરે. કેમ? એટલે પહેલાં જે ઉતારો પાકા ગણાની એવી તો ન જ ઉતરે. એ ચપ્પુ ને છરીને લો તો વસ્તુ જુદી છે, બાકી ઉતારવાની મહેનત કરો તો એ ન ઉતરે. કારણ શું? પરિપક્વતા, અંદરમાં ચિકાસ પડે છે. પાકું કેળું જે છે, પાકી ગયુંનો મતલબ એમાંથી ચિકાસ બધી નીકળી ગયેલી છે. અને હવે કાચા કેળામાંથી ચિકાસ પડેલી છે. ચિકાસ એટલે છાલ એકદમ ચોટી ગયેલી છે, એક મેક થયેલી છે. એટલે તમે એને આમ ઉતારવાનો પ્રયત્ન ગમે એટલો કરો, નખેથી ઉતારા જાઓ, નખ છોલાઈ જાય, લોહી લુહાણ થઈ જાય, પણ છાલ વ્યવસ્થિત રીતે ઉતરી શકે નહીં. કારણ કે શું છે, ચોટેલી છે, અત્યંત ચિકાસ છે. એવી રીતે જીવની અંદર અત્યંત ચિકાસ છે. તથા ભવ્યત્વનો પરિપાક થાય તો એ ચિકાસ બધી નીકળેલી કહેવાય. પણ અત્યારે તથા ભવ્યત્વનો પરિપાક નથી થયો, એટલે કાચા કેળા જેવી સ્થિતિ છે. અંદર ચિકાસ વધારે, માલિન્ય એટલે ચિકાસ, સંસારની આસક્તિ. એ સંસારની કદાચ સમોષણમાં જાય ને, તો સમોષણમાં ભગવાનને જોવાના બદલે અપ્સરાને જોવાની અંદર એ પાગલ થતો, એને કહેવાય ચિકાસ. તો આયુર્વેદની અંદરની ભોગ તૃષ્ણાની ચિકાસ પડેલી હોવાના કારણે અધ્યાત્મને એ જીવ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે તથા ભવ્ય અપરિપાક એટલે તથા ભવ્યત્વ
મોક્ષે જવાની પોતાની યોગ્યતા એ હજુ પરિપક્વ નથી બનેલી, એમાં હજી ઘણી બધી કચાશ રહેલી છે. અને એ કચાશ જીવ જ્યાં સુધી દૂર ન કરે ત્યાં સુધી અધ્યાત્મ આવી શકે નહીં. એ તમે એ અભિગ્રહ આપો ને, તમે એ અભિગ્રહ તોડી નાખે. એ અભિગ્રહ આપો ને કે 4 ક્ષણનો સ્વીકાર, દુષ્કૃત ગરા સુકૃત અનુમોદના. દુષ્કૃતને ક્યાંથી કર્યા જ છે તો દુષ્કૃતની ગરહા કરવાની, ને સુકૃતની અનુમોદના બરાબર છે. ઘણા સુકૃત મેં કરેલા છે એવું જેને લાગે, બીજાના સુકૃત યાદ જ ના આવે. પોતાને સુકૃત દેખાય, પોતાના જ ગાણા ગાવાનું મન થાય, અને પોતાના દુષ્કૃતની ગરહા એના ભાવ જાગી જ ન શકે. પોપટ પાઠ પંચસૂત્રનો કરી જોવો એ જુદી વસ્તુ છે, પરંતુ એવા પરિણામ ઊભા કરતાં કરતાં એવું વાંચવું એ બહુ એના માટે ડિફિકલ્ટ હોય છે, કારણ કે એને એમાં રસ નથી હોતો. એટલે તથા ભવ્યત્વના ઉપાય તો બધા દેખાડેલા જ છે, પણ એ ઉપાય સારી રીતે અજમાવવા માટેનો ઉત્સાહ એવા અચર્માવર્તી જીવની અંદર નથી હોતો. એટલે તથા ભવ્યત્વનો પરિપાક નથી થતો. એટલે કે માલિન્ય એટલે ચિકાસ ઘણી બધી છે. ચિકાસ શેની? તો કે ભોગ તૃષ્ણા, મુખ્યપણે ભોગ તૃષ્ણા, વિષય વાસના, અનાચાર, દુરાચાર, વ્યભિચાર, વેશ્યાગમન, પરસ્ત્રી ગમન, આ બધી ભોગ તૃષ્ણા અત્યંત જાલિમ પડેલી છે. એના કારણે અધ્યાત્મનો બીજ એ ઉગે તેવી શક્યતા એના જીવનમાં રહેતી નથી. ત્રીજા નંબરમાં તથા શબ્દ જે છે ત્રીજા હેતુનો સંગ્રહ કરવા માટે છે કે અતત્વ અભિનિવેશા. અતત્વ એટલે કે વિપરીત વસ્તુ. જળ હોય એને ચેતન માનવું, ચેતન હોય એને જળ માનવું. શરીર છે જળ છે તો એને ચેતન માને, હું શરીર છું એવું માને. એટલે જળમાં ચેતનપણાનો આરોપ, ચેતન છે એમાં સુખ નથી એવા પ્રકારનો આરોપ. આ બધી વસ્તુ શું છે? અંદરનો કદાગ્રહ છે. એટલે કે વિપરીત વસ્તુ સ્વભાવ અત્યંત આગ્રહ. વિપરીત એવી વસ્તુનો સ્વભાવ, વસ્તુનો જે સ્વભાવ છે એના કરતાં વિપરીત સ્વભાવ. એટલે કે ભાઈ સુખ એ આત્મામાં છે ના, સુખ ખાવા પીવામાં છે, સુખ પૈસા કમાવામાં છે, સુખ પત્નીમાં છે, સુખ ટીવીમાં છે. બસ એને સુખ વિપરીત સ્વભાવ, જેમાં સુખ નથી એમાં સુખ માનવો અને એનો પાછો આગ્રહ રાખવો, એને શું કહેવાય? અતત્વની પક્કડ. એટલે કે વિપરીત એવો વસ્તુનો સ્વભાવ. વિપરીતનો અન્વય સ્વભાવની સાથે છે કે વસ્તુનો વિપરીત સ્વભાવ, એનો અત્યંત આગ્રહ. જળ પદાર્થની અંદર સુખ તન કાળમાં નથી, અને છતાં મને સુખ મીઠાઈમાંથી મળે છે, ફ્રૂટમાંથી મળે છે, ડ્રાયફ્રૂટમાંથી મળે છે. એવા પ્રકારનો પોતાનો આગ્રહ તીવ્ર બને, એનું નામ અતત્વની પક્કડ. આ શબ્દ પહેલાંની જેમ બધું ભેગું કરવા માટે આ રીતે 3 હેતુ બતાવી દીધા કે અત્યંત દીર્ઘ એવો સંસાર પસાર કરવાનો બાકી છે. બીજા નંબરમાં અત્યંત ભોગ તૃષ્ણા પડેલી છે, અને ત્રીજા નંબરમાં કદાગ્રહ પડેલો છે. એના કારણે અન્ય પૂતગલ પરાવર્તો એટલે અચર્માવર્ત કાળ, એની અંદર બિલકુલ અધ્યાત્મની શક્યતા નથી. ચર્મેપી એટલે ચર્માવર્તમાં આવી પણ ગયો જીવ, પણ હજી જો શુક્લ પાક્ષિક ન બને કે ગ્રંથિભેદ ન કરે તો પણ એને અધ્યાત્મની આત્મા છું એવા પ્રકારની પ્રતીતિ આ બધી પ્રાપ્તિ થઈ ન શકે. એટલે કે છે કે ચર્મેપી પૂતગલ પરાવર્ત, ચરમ પૂતગલ પરાવર્તમાં હોય તો પણ ન અન્યસ્ય, અન્ય એટલે કે ઉપર ઉક્ત ગુણ વિકલસ્ય, શુક્લ પાક્ષિકપણું, ગ્રંથિ ભેદ વગેરે ગુણો એ જેનામાં રહેલા નથી એવા પ્રકારનો ભવ્ય જીવ હોય તો પણ એને કહે છે જાતું જીવ. ક્યારેય પણ એટલે ચર્માવર્તમાં આવી જાય છતાં એ જો શુક્લ પાક્ષિક ન બને, અપુનર્બંધક ન બને, માર્ગાભિમુખ માર્ગાનુસારી માર્ગ પતિત થવાનું એ પુરુષાર્થ ન કરે, યોગની પેલી 4 દ્રષ્ટિની અંદરથી એક પણ દ્રષ્ટિમાં ન આવે, તો ચર્માવર્તમાં આવ્યો હોય તો પણ અધ્યાત્મની કોઈ સંભાવના રહેતી નથી. એવું અહીંયા વ્યાખ્યાકાર સ્પષ્ટ રીતે વાત કરે છે. પ્રશ્ન થાય કે ચર્માવર્તમાં અધ્યાત્મ મળે તો પ્રશ્ન એ છે કે શું ચર્માવર્ત સિવાયના બીજા પૂતગલ પરાવર્ત છે? એટલે કે છે અથ અન્યપી કિમ તે સંતિ, કે શું બીજા બધા પણ પૂતગલ પરાવર્ત હોય? તો કે હા, સંતિ છે. અનંત પૂતગલ પરાવર્તો છે, અને બધા એ ચર્માવર્ત સિવાયના છે. એટલે અનાદિ એષ સંસાર. સંસાર કેવો છે? જેનું કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, અનાદિકાળથી છે. એટલે અનાદિકાળથી હોવાના કારણે ભૂતકાળની અંદર અનંત પૂતગલ પરાવર્તો
આપણે પસાર કરેલા છે. એટલે એને કેવો છે સંસાર? તો નાના ગતિ સમાશ્રય, અનેક પ્રકારની ગતિ, એટલે કે 4 ગતિ મુખ્યપણે, અને અવાંતર ગણો તો 563 ભેદ જીવના, એ 563 પ્રકારની ગતિ અથવા તો 4 ગતિ મુખ્યપણે એને આશ્રયને સંસાર અનાદિકાળથી ચાલુ છે. એટલે એકમાંથી નીકળે તો બીજામાં, બીજાથી નીકળે ત્રીજામાં, એ ચક્કરમાંથી જીવ બહાર નીકળી શકતો જ નથી. અને એમાં ને એમાં અટવાય. અને જીવે શું કરેલું છે? તો પૂતગલાના પરાવર્તા અત્ર અનંતા ગતા. પૂતગલોના પરાવર્તો એટલે પૂતગલ પરાવર્ત, એ જીવોના કેવા છે? તો અનંતા ગતા. ગતા એટલે પસાર થઈ ગયેલા છે. અનંતા અનંત પૂતગલ પરાવર્ત એ દરેકે દરેક જીવે પસાર કરેલા છે. મૃદયા માતાએ કેટલા પસાર કર્યા રાકેશભાઈ? એને તો ખાલી 2 જ ભવ કર્યા છે ને, કેળનો ભવ ને મરુદયા માતાનો ભવ. હા, એટલે નિગોદમાં અનંતા પૂતગલ પરાવર્ત એમણે અવશ્ય પસાર કરેલા છે. ખાલી બહાર નીકળ્યા પછીના એના 2 ભવ, બરાબર, કેળના ભવની અંદર, અને બીજા મરુદયા માતાનો ભવ. પણ એ સિવાય પૂતગલ પરાવર્ત કેટલા પસાર કર્યા? તો કે અનંતા અનંત પૂતગલ પરાવર્ત એમણે પસાર કરેલા છે. એટલે કે છે અહીંયા ટીકાની અંદર વાત કરે વધારે સ્પષ્ટ રીતે, અનાદિ એટલે અવિદ્યમાન મૂળ આરંભ. મૂળભૂત એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ સંસારનો એ કેવો છે? અવિદ્યમાન છે. ક્યારેય પણ સંસારનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, અનાદિકાળથી છે. કોઈ આપણને કહે કે સોનું જે છે એ માટીના સંપર્કમાં ક્યારે આવ્યું? ખાણમાં રહેલું સોનું છે ને, એ માટીના સંપર્કમાં ક્યારે આવ્યું નરેન્દ્રભાઈ? એ પહેલેથી અનાદિકાળથી. જ્યારથી સોનાનું અસ્તિત્વ છે ત્યારથી માટીનું અસ્તિત્વ એની સાથે જ છે. એટલે જેમ પહેલાં સોનું એ 24 કેરેટનું હતું, એ ધીમે ધીમે એમાં માટી ઘૂસી ગઈ એટલે ડલ થઈ ગયું. એવા પ્રકારનું પહેલેથી માટી અને સોનું અનાદિકાળથી ખાણમાં સાથે જ છે. એમ અનાદિકાળથી નિગોદની અંદર જીવ અને કર્મ અનાદિકાળથી સાથે જ છે. અને એમાં અનંતા અનંત પૂતગલ પરાવર્ત આપણે પસાર કરેલા છે. એટલે અનાદિનો મતલબ મૂળ આરંભ, મૂળભૂત એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એનો અવિદ્યમાન છે. પહેલો ભાવ કયો એવું કંઈ દેખાડી શકાય તેમ નથી. એશ એટલે આ પ્રત્યક્ષથી દેખાતો આખો એ સંસાર એ કેવો છે? તો કે નાના ગતિ સમાશ્રય. નાના એટલે નરક, દેવ, તિર્યંગ, મનુષ્ય વગેરે વિવિધ પ્રકારના પર્યાયો, એનું એ પાત્ર બને. પાત્ર એટલે કે આધાર બને. અનંતા પર્યાયો એનો આધાર બને એવો આપણો અનાદિકાળનો સંસાર છે. અનંતા પર્યાયો, પર્યાય એટલે અવસ્થા, અનંતી અવસ્થા રાગ, દ્વેષ, મોહ, વાસના, લાલસાની આપણે પસાર કરી. અનંતી વાર નરક, તિર્યંગ, દેવ, મનુષ્ય તરીકેની અવસ્થા એ પણ આપણે પસાર કરેલી છે. એટલે કે છે નરક આદિ, ચિત્ર એટલે વિચિત્ર, નરક વગેરે વિચિત્ર પ્રકારના પર્યાયો, એવી અવસ્થા એનું પાત્ર બને, એનો આધાર બને, એવા પ્રકારનો સંસાર અનાદિકાળથી વર્તી રહેલો છે. તેથી બતાવે છે ઔદારિક વગેરે વર્ગણા એને શું કહેવાય? પૂતગલો. અને તમામે તમામ પૂતગલોના પરાવર્ત, પરાવર્ત એટલે વાત કરી છે ને પૂતગલ પરાવર્તની આપણે શું વાત કરી? કે ઔદારિક રૂપે એને ગ્રહણ કરવાના, પરિણમાવા અને એને છોડવા. અને એ બધું તમામે તમામ પૂતગલોનું પૂરું કરે ત્યારે દ્રવ્યથી એક પૂતગલ પરાવર્ત કહેવાય. આવી આપણે વાત કરેલી હતી. એના અનુસંધાનમાં યાદ કરાય ફરીથી કે ઔદારિક વગેરે વર્ગણા, આહારક સિવાયની વર્ગણા લેવાની. એ વર્ગણા સ્વરૂપે જે પૂતગલો રહેલા હોય એ તમામે તમામ એનું ગ્રહણ કરાવવાનું, પરિણમાવાનું ને મોક્ષ એટલે કે એને છોડવાનું, એ કરવા સ્વરૂપે એનું પુનરાવર્તન કરવાનું. અને એમ કરતાં કરતાં એ તમામે તમામ પૂતગલોનું ગ્રહણ, પરિણમન અને છોડવાનું પતી જાય ત્યારે પૂતગલ પરાવર્ત એક પસાર થાય. અને આવા પૂતગલ પરાવર્તો સંસારમાં કેટલા પસાર કરેલા છે? તો અનંત વાર સ્વભાવ, અનંતી વખત થવાનો એનો સ્વભાવ છે. અનંતી વાર એ પૂતગલ પરાવર્તો આપણે પસાર કરેલા છે. તથા એટલે કે તેના પ્રકારેના સમય પ્રસિદ્ધ પ્રકારેના ગતા અતીતા. સમય એટલે કે આગમ, આગમમાં જે પ્રસિદ્ધ વસ્તુ બતાવેલી છે કે એક શ્વાસની અંદર 18 વખત મોતની ભયંકર જાલિમ વેદના નરકના જીવે અનુભવવી પડે, તે સ્વરૂપે આપણે અનાદિકાળથી અનંતા પૂતગલ પરાવર્તો
નિગોદની અંદર પસાર કરેલા છે. એ આગમમાં પ્રસિદ્ધ એવો એ પ્રકાર છે, જન્મ મરણ વગેરે સ્વરૂપે. એ ગતા એટલે અતીતા પસાર કરેલા છે. એટલે આ સંસાર આજકાલનો નથી, પરંતુ અનાદિકાળનો છે. અન્ય દર્શનકારો શું કહે છે? ભાઈ, સૃષ્ટિ ઈશ્વરે બનાવેલી છે, એટલે પહેલાં નથી અને પાછળથી બનાવી. તો પેલી સૃષ્ટિ બનાવી એની પહેલાં જીવ કેવા હતા? એની પહેલાં જો જીવ શુદ્ધ હોય એટલે મુક્ત હોય તો પછી એને સંસારી શું કામ થવું પડે? વગર કર્મે વગર વાંકે જો દંડાવાનું હોય તો મોક્ષમાં આવી પાછા ભટકવાનું ચાલુ ને ચાલુ જ રહેશે. તો મોક્ષનો પુરુષાર્થ કોઈ કરી નહીં શકે. એટલે જૈન દર્શનમાં એકદમ સત્ય હકીકત જગતની દેખાડેલી છે કે આ સૃષ્ટિ અનાદિકાળથી છે. આજકાલ બનાવી કે 5-25,000 વર્ષ પહેલાં બનાવી એવા પ્રકારનું નથી. અનાદિકાળથી આ સંસાર રહેલો છે અને એમાં અનંતા પૂતગલ પરાવર્તો આપણે પસાર કરેલા છે. કોણે પસાર કરેલા? તો બતાવે કેશામ. કોણે પસાર કરેલા આટલા પૂતગલ પરાવર્તો? તો સર્વેશામ એવ સત્વાના. તમામે તમામ જીવો એને એટલે મરુદેવા માતા વગેરે પણ એની અંદર આવી ગયા. એવા તમામ જીવોએ અનંતા પૂતગલ પરાવર્તો પસાર કરેલા છે. તો પ્રશ્ન આવે, શેના કારણે? શેના કારણે આટલા પૂતગલ પરાવર્તો પસાર કરવા પડ્યા? તો એ તત્ સ્વભાવ્ય નિયોગ. તેવા પ્રકારનો જીવનો સ્વભાવ હતો રખડપટ્ટી કરવાનો, ભટકવાનો. એ તેવા પ્રકારના સ્વભાવના પ્રભાવે જીવે અનંતા પૂતગલ પરાવર્તો પસાર કરેલા છે. ન અન્યથા જો ભટકવાનો જીવનો સ્વભાવ ન હોય તો જીવ આટલું બધું ભટકવાનું કામ ન કરી શકે. એટલે આપણો ભટકવાનો સ્વભાવ હતો. રાગ દ્વેષ રૂપે પરિણમવું આપણને ગમતું હતું, એટલે જ આપણો ભટકવાનો સ્વભાવ હતો. માટે જ અનંતા પૂતગલ પરાવર્તો આપણે પસાર કરેલા છે. જો રખડવાનું આપણને પસંદ ન હોય તો પછી આટલા બધા પૂતગલ પરાવર્તો પસાર ન થઈ શકે. સંવિત એટલે શામ સૂક્ષ્મ બુદ્ધિયા વિભાવ્યતા. અને આની સમજણ સૂક્ષ્મ બુદ્ધિથી તમારે વિચારવાની છે. બતાવે છે, વ્યાખ્યામાં વધારે સ્પષ્ટતા કરે છે કે સર્વેશામ એવું પ્રાણીના, સત્વ એટલે કે પ્રાણી, તમામે તમામ જીવો એનો તત્ સ્વભાવ્ય, એનો એવો સ્વભાવ છે, એના કારણે અનંતા પૂતગલ પરાવર્તો પસાર થયા. કેવો સ્વભાવ? તો સ્પષ્ટતા કરે છે કે અનંત પૂતગલ પરાવર્ત પરિભ્રમણ સ્વભાવ હતા. અનંત પૂતગલ પરાવર્ત સુધી પરિભ્રમણ કરવું દરેકે દરેક જીવનો સ્વભાવ હતો. અને એ સ્વભાવનો નિયોગ એટલે વ્યાપાર. વ્યાપાર એટલે કે એનો એ પ્રભાવ, એ સ્વભાવનો પ્રભાવ હોવાના કારણે જીવે અનંતા પૂતગલ પરાવર્તો પસાર કરેલા છે. જો અનંત પૂતગલ પરાવર્ત ભટકવાનો સ્વભાવ ન હોય તો કર્મ એને જકડી શકે નહીં, પકડી રાખે નહીં, રોકી રાખે નહીં સંસારમાં. એટલે આપણે ભટકેલા છે એ આપણા જ સ્વભાવના કારણે ભટકેલા છે. આપણા બગડેલા સ્વભાવના કારણે આપણે ભટકેલા છીએ. તો આપણા સ્વભાવને સુધારશું તો ભટકવાનું બંધ થશે. સીધો અર્થ. હા, નિશ્ચય દ્રષ્ટિથી છે. સ્વભાવનું કારણ જ્યારે બતાવવામાં આવે ત્યારે નિશ્ચય દ્રષ્ટિ. અને કોઈક શાસ્ત્રમાં એમ લખેલું હોય કે કર્મના કારણે જીવ આટલું ભટકેલો છે, એ વ્યવહારનું સ્ટેટમેન્ટ સમજવાનું. કર્મના કારણે, કાળના કારણે, બીજા નિમિત્તના કારણે જીવે આટલો સંસાર રખડપાટ કરેલ છે, તો એ વ્યવહાર નથી સમજવાનું. પણ પોતાનો સ્વભાવ જે છે એ જ એમાં નિશ્ચયથી કારણ સમજવાનું. તો બતાવે છે કે અત્રેવ વ્યતિરેકમાહ નૈવ અન્યથા. એટલે તત્ સ્વાભાવ્ય નિયોગમ અંતરેણ અવબોધ ઘટતે નૈવ ઘટતે. અન્યથા એટલે જીવનો એવા પ્રકારનો સ્વભાવ ન હોય, એટલે અનંત પૂતગલ પરાવર્ત કાળ સુધી ભટકવાનો સ્વભાવ ન હોય તો એ સ્વભાવના પ્રભાવ વગર, નિયોગ એટલે એનો પ્રભાવ, તો એ સ્વભાવના પ્રભાવ વગર આ પ્રકારે અનંતા પૂતગલ પરાવર્તો પસાર થયા. આ ઘટના આવી શાસ્ત્રકાર આપણને જે સમજણ આપે છે એ સમજણ સંગત થઈ શકે નહીં. સંવિદ એટલે સમજણ, અવબોધ એટલે સમજણ. આવા પ્રકારની સમજણ નૈવ ઘટતે. એ તે સામ એટલે કે અનંત પૂતગલ પરાવર્તાના અવબોધ નૈવ ઘટતે. અનંત પૂતગલ પરાવર્ત સુધી આપણે ભટકેલ છીએ એવા પ્રકારની શાસ્ત્રકારની વાત અને શાસ્ત્રકારે આપણને આપેલી સમજણ એ બિલકુલ સંગત ન થઈ શકે જો અનંત કાળ સુધી ભટકવાનો આપણો સ્વભાવ ન હોય તો.
એટલે ભટકેલા છીએ અનંતકાળ સુધી એ હકીકત છે, એ કાર્ય છે. અને એનું કારણ શું છે? તો કે આપણો પોતાનો એવો બગડેલો સ્વભાવ, ભટકવાનો સ્વભાવ, એ એનું કારણ છે. તો આ રીતે સૂક્ષ્મ બુદ્ધિથી, નિપુણ એટલે સૂક્ષ્મ રીતે ઊંડાણથી, આભોગ એટલે કે ઉપયોગ, બુદ્ધિ, પ્રજ્ઞા, તો કે આવી રીતે સૂક્ષ્મ પ્રજ્ઞાથી આપણે અનુચિંત્યતામ એટલે ગંભીરતાથી એનો આપણે વિચાર કરવાનો છે. એટલે કંઈ કર્મનો વાંક કે નિમિત્તનો વાંક એ બધું દેખાડવાના બદલે મારો એવો સ્વભાવ બગડેલો હતો માટે હું રખડ્યો, હવે હું મારા સ્વભાવને નહીં સુધારું તો હજુ રખડવું પડશે, અને સ્વભાવને વહેલી તકે સુધારવાનો પુરુષાર્થ કરીશ તો રખડવાનું મારું બંધ થશે. આ રીતે આત્મલક્ષી વિચારણા સૂક્ષ્મ રીતે આપણે કરીએ અને એના દ્વારા અધ્યાત્મના માર્ગે આગળ વધીએ તો ઠેકાણું પડી શકે. એ તદ એવું ભાવે હતી. આ જ વસ્તુને વધારે સ્પષ્ટ કરે છે 76મી ગાથામાં કે યાદૃચ્છિકમ ન યત કાર્યમ કદાચિત જાયતે ક્વચિત. કદાચિત એટલે ક્યારેય પણ, અને ક્વચિત એટલે કોઈ પણ ક્ષેત્રમાં, એટલે કોઈ પણ કાળમાં અને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું કાર્ય યાદૃચ્છિક એટલે આડેધડ થઈ શકતું નથી. એનું કંઈ કારણ હોય તો જ કાર્ય થાય, કારણ વગર કાર્ય ક્યારેય પણ થઈ શકતું નથી. કોઝ એન્ડ ઇફેક્ટ એનો રૂલ છે, બરાબર? ઇફેક્ટ છે તેનું કોઝ કંઈક હોવું જોઈએ. ધુમાડો દેખાય છે એ ઇફેક્ટ છે, તેનું કારણ અગ્નિ ત્યાં હોવો જોઈએ. અગ્નિ ન હોય ને એની મેળે ધુમાડો ઉત્પન્ન થઈ જાય એવું બની શકતું નથી. એટલે અહીંયા કે યાદૃચ્છિક એટલે આડેધડ કોઈ પણ પ્રકારના કારણ વગર ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે કાર્ય પોતાની મેળે ઉત્પન્ન થઈ જાય તો કે ન જાય તે. આવું ક્યારેય પણ કાર્ય ઉત્પન્ન થતું નથી હોતું. તો જીવે અનંતકાળ સુધી ભટકવાનું કાર્ય કરેલું છે. તેનું કારણ કોણ છે? જીવ અને કર્મનો સંયોગ, બરાબર? જીવ અને કર્મનો સંયોગ થયો માટે જીવ ભટકેલ છે. એટલે જીવ અને કર્મનો સંયોગ એ શું છે? તો કે એનું કારણ છે. અને કાર્ય શું છે? તો ભટકવાનું છે. આ વ્યવહારની વાત કરી. હવે બીજી વાત, જીવ અને કર્મનો સંયોગ થયો એ પણ એક પ્રકારનું કાર્ય છે ને, એ પણ થયું એટલે કાર્ય. એનું કારણ શું? કે જીવનો પોતાનો સ્વભાવ, એ નિશ્ચયથી કાર્ય કારણ, બરાબર છે? એટલે રખડપટ્ટીનું નિશ્ચયથી કારણ શું છે? તો કે જીવનો સ્વભાવ. ને રખડપટ્ટીનું વ્યવહારથી કારણ શું છે? તો જીવ અને કર્મનો સંયોગ. એ બતાવે છે કે સત્વ પૂદગલ યોગશ્ચ તથા કાર્યમ ઇતિ સ્થિતમ. સત્વ એટલે કે જીવ, ને પૂદગલ એટલે કર્મ વર્ગણા, એનો યોગ એટલે સંયોગ જે થયો એ કાર્ય છે. તો એ કાર્ય પણ એનું કોઈ કારણ હોવું જોઈએ. કયું કારણ? તો કે જીવનો પોતાનો સ્વભાવ. ઇતિ સ્થિતમ એટલે કાર્ય જે છે તો એનું કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ, અને એ કારણ તરીકે બીજા કોઈ કારણ સંગત નથી થતા. એકમાત્ર પોતાનો સ્વભાવ, બગડેલો સ્વભાવ એ જ એનું કારણ છે. મતલબ કે પોતાના વાંકે જીવ દંડાયેલ છે, બીજાના વાંકે નહીં. વાંક કદાચ અત્યારે બીજાનો ભરે દેખાતો હોય ચામડાની આંખેથી, પણ એના પણ મૂળની અંદર પોતાનું કર્મ કારણ, અને કર્મના મૂળમાં પણ પોતાનો બગડેલો સ્વભાવ એ કારણ છે. બસ આટલું જીવ સમજી અને સ્વભાવને સુધારવાના પુરુષાર્થની અંદર લાગી જાય તો અધ્યાત્મની પ્રાપ્તિ અવશ્ય થવા માંડે. એ જ બતાવે છે વ્યાખ્યાની અંદર કે યાદૃચ્છિક એટલે યદૃચ્છા નિમિત્તમ. યદૃચ્છા એટલે આડેધડ ગમે તે રીતે થઈ જવું કાર્ય, તો નૈવ આવું ક્યારે નથી હોતું. યદ એટલે યસ્માત, કારણ કે કાર્યમ કદાચિત કુતરાપી કાલે જાયતે ભવતી ક્વચિત ક્ષેત્રે. ક્વચિત એટલે કોઈ પણ ક્ષેત્રમાં, અને કદાચિત કાલે એટલે કોઈ પણ કાળમાં જે પણ કાર્ય ઉત્પન્ન થાય એ યદૃચ્છા નિમિત્તે એટલે આડેધડ થઈ શકતું નથી હોતું. દરેક કાર્ય જે છે એનું કારણ હોય. મને શરદી થઈ છે તો એનું કારણ હોવું જોઈએ કે ભાઈ મેં ઠંડુ પાણી પીધું, અથવા તો આઈસ્ક્રીમ ખાધું, બરફ ખાધો, ઠંડુ પાણી આ કંઈક, અથવા તો ખુલ્લી છાતીએ અગાસીમાં શિયાળામાં સૂતો. આ બધું કંઈક કારણ હોય તો કાર્ય થાય. કાર્ય કારણ વગર ક્યારેય થઈ શકતું નથી. એટલે કે સામાન્યથી કારણપૂર્વકત્વમ કાર્યસ્ય પ્રસાદ્ય. સામાન્યથી એક નિયમ છે કે કોઈ પણ કાર્ય એ કારણપૂર્વક હોય. પૂર્વક એટલે જન્ય, કારણથી જન્ય હોય, કારણથી ઉત્પન્ન થનારું કાર્ય હોય છે. આવી સિદ્ધિ કરી દીધી. અને પ્રસ્તુતે યોજયન આહ. આપણી મૂળ વાત જે છે કે જીવને ભટકવું પડ્યું અનાદિકાળથી, એનું કારણ શું છે? તો કે
જીવ અને કર્મનો સંયોગ સંયોગ છે. અને એ સંયોગ પણ થયો ક્યારેક, એ થયો તો એ કાર્ય છે, એનું પણ કારણ શું તો કે પોતાનો સ્વભાવ. એ બતાવે છે કે સત્વ પૂદગલ યોગશ્ચ તથા કાર્ય, કે સત્વ એટલે કે જીવ અને પૂદગલ એટલે કે કર્મ વર્ગના પૂદગલો, એનો યોગ એટલે એનો સંબંધ થવો, એ પણ એક પ્રકારનું કાર્ય છે. તો કાર્ય હોય એના દ્વારા કારણનું આપણે અનુમાન કરી શકીએ. ધુમાડો એ કાર્ય છે, તો એનું કારણ શું છે? અગ્નિ. એનું આપણે અનુમાન કરી શકીએ. એટલે કહે છે કે અનુમીયતે અસ્ય કિંચિત કારણ. તો ભાઈ જીવ અને પૂદગલનો સંબંધ થયો એ કાર્ય છે, તો એનું કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ. જે કારણ છે તે નિયમથી જીવ તત્ સ્વાભાવ્ય નિયોગમ અંતરેણ ન અન્યત ઉપપદ્યતે. જે કારણ છે નિયમમાં કયું કારણ છે? તો જીવનો તેવા પ્રકારનો સ્વભાવ. તેવા પ્રકારનો સ્વભાવ એટલે કે અનંત પૂદગલ પરાવર્ત ભટકવાનો સ્વભાવ. એ સ્વભાવના નિયોગ વિના એટલે સ્વભાવના પ્રભાવ વગર બીજું કોઈ પણ કારણ સંગત થઈ શકતું નથી. એટલે અન્ય દર્શનકારો એમ કે ભાઈ કે ઈશ્વરના કારણે આ જીવ સંસારની અંદર હજી પકડાયેલો છે, જકડાયેલો છે. ઈશ્વરની જ્યારે ઈચ્છા થશે ત્યારે આ જીવનો મોક્ષ થઈ જશે. તો એવા પ્રકારની વાત જૈન દર્શનની અંદર માન્ય નથી. બીજાના વાંકે આપણે દંડાતા નથી. પાડાના વાંકે પખાલીને ડામ એ જીન શાસન વાત નથી કરતું. પોતાના જ કારણે પોતે દંડાય છે. ભોગવે તેની ભૂલ. આપણે ભોગવટો કરીએ છીએ તો ભૂલ આપણી છે. અને ભૂલ કઈ તો કે આપણો સ્વભાવ બગડેલો હતો, એ આપણી ભૂલ. એ સ્વભાવ સુધારીએ એટલે ભટકવાનું ઓટોમેટિક બંધ થવા માંડશે. એ બતાવે છે ઇતિ સ્થિતમ. આ રીતે નક્કી થાય છે. સ્થિતમ એટલે પ્રતિષ્ઠિતમ એટલે નક્કી થાય છે. શું નક્કી થાય છે? તો તત્ સ્વાભાવ્ય નિયોગ નિમિત્તત્વમ પૂદગલ પરાવર્તાન. કે ભાઈ જીવના અનંત પૂદગલ પરાવર્તો થયા, એમાં નિમિત્ત કોણ છે? એમાં કારણ કોણ છે? તો તત્ સ્વાભાવ્ય નિયોગ એટલે જીવનો પોતાનો તેવો એટલે કે અનંત પૂદગલ પરાવર્ત સુધી ભટકવાનો સ્વભાવ, એનો એ પ્રભાવ છે. એના કારણે અનાદિકાળથી હજુ જન્મ મરણની સાયકલ અટકેલી નથી. આટલું સિદ્ધ કરી દીધું. એટલે આમાં મુખ્ય કારણ તરીકે બીજા બહારના કોઈ કર્મ અથવા તો કોઈ નિમિત્ત વગેરે દેખાડવાના બદલે જીવનું પોતાનું જ કારણ દેખાડવામાં આવે છે. જો કર્મને કારણ માનો ને કે મારા કર્મ વાંકા છે એટલે ભટકું છું, તો પછી હવે આપણે તો કરવાનું કંઈ રહ્યું જ નહીં ને. પછી હવે આપણે હોઈ જા શાંતિથી, મારા કર્મ સુધરશે ત્યારે મારો મોક્ષ થઈ જશે. સાહેબજી, ભટકવાનો જેમ સ્વભાવ છે હા, એમ ધર્મનો પણ સ્વભાવ સાથે હોય. ધર્મ કરવાનો સ્વભાવ એ જીવ પ્રગટ કરે તો થાય. પ્રગટ કરવો પડે. પ્રગટ કરે તો આવી શકે, ખુશીથી આવી શકે. અને એ કરે તો જ જીવ મોક્ષમાં જાય. બરાબર? એટલે ધર્મ કરવાનો સ્વભાવ ને કર્મ બાંધવાનો સ્વભાવ બે જીવના પોતાના જ છે. એ કયા સ્વભાવને ડેવલપ કરે છે એના ઉપર એનું ભવિષ્ય નક્કી થાય. બરાબર છે? એટલે આપણે એટલે ભટકવાનો સ્વભાવ એ શું કીધું કે બગડેલો સ્વભાવ છે. અને મારે આ બધા રાગ, દ્વેષ, મોહ, વાસના, લાલસા, મહત્વાકાંક્ષા, ઈર્ષા દેખાય, હવે આ બધાના પનારે મારે પડવું નથી. આ બધા રખડાવનારા તત્વ છે, આનો પડછાયો પણ લેવો નથી, એવું અંદરથી જીવ નક્કી કરે. અને એ રીતે પરિણમવાનું એટલે કે આ બધાનો પડછાયો નથી લેવો, એ રીતે શુદ્ધ રૂપે પરિણમવાનું જીવ શરૂ કરે. તો એ ભટકવાનો સ્વભાવ, બગડેલો સ્વભાવ એને અટકાવી દીધો અને હવે સ્વભાવને સુધારવાનો પુરુષાર્થ શરૂ કરી દીધો. અને સ્વભાવ પૂરેપૂરો સુધરી જાય એટલે જીવ અનંતા સિદ્ધોના પરિવારમાં સામેલ થઈ જાય. ધર્મનો ભટકવાનો ધર્મના સ્વભાવમાં તમે એટલે ધર્મનો સ્વભાવ એટલે સુધરવાનો. તો પછી એમાં કોઈ કારણ હોઈ શકે ને? જીવની પોતાની ઈચ્છા, પોતાનો અભિગમ, પોતાનો અભિપ્રાય, પોતાનો પક્ષપાત, પોતાની રુચિ, એ જ એમાં કારણ છે. હું ક્રોધ તમારા ઉપર કરું છું, તમે મેં કીધું એમ ન કર્યું માટે હું ગુસ્સે થયો એમ માનું છું, કે મેં કીધું એમ ન કર્યું એટલે હું ગુસ્સે થયો. હકીકતમાં મને ક્રોધ રૂપે પરિણમવાનું પસંદ છે માટે હું પરિણમું છું. નિમિત્ત તો ગમે તે હોય, તમે નહીં, તમારા ભાઈ બીજા ત્રીજા કોઈ પણ આવવાના, મારી ઈચ્છાથી એને વિરુદ્ધ કર્યું એટલે ગુસ્સા રૂપે પરિણમવાનું મને પસંદ છે માટે હું પરિણમું છું. અને ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા તો પણ ગુસ્સા રૂપે પરિણમવાનું એને પસંદ નહોતું માટે એ પરિણમતા નહોતા.
માટે એનું ઠેકાણું પડી ગયું, બરાબર. એટલે આપણને જ પસંદ છે કર્મ બાંધવા રૂપે પરિણમવું કે ધર્મ કરવા રૂપે અને દોષોને છોડવા રૂપે પરિણમવું, એ બધું આપણને જે પસંદ હોય એ રૂપે જ આપણે પરિણમીએ, બરાબર. એટલે સાંભળતા સાંભળતા એવી રુચિ અંદરમાં કેળવવાની છે. સ્વભાવને સુધારવાની રુચિ કેળવીએ તો ઓટોમેટિક એનું કાર્ય શરૂ થઈ જાય. શું આપણે તમે કહ્યું કે અનંત કાળથી જીવ છે અને સંસાર છે કઈ કરવા માટે, તો જ્યારે નિગોદમાંથી સૌથી પહેલા ટાઈમ પડશે તો એવું કહે તો કર્મ કરવાની છે જેમાંથી આ પરિસ્થિતિને મનુષ્ય સુધી પહોંચે આપણે એવું તો, અને બધા સરકાર હશે તો નિગોદમાં તો ક્યાં સુધી આવે તો કેવી રીતે આપણે આગળ આવે? એટલે તમારા પ્રશ્નનો જવાબ મેં શરૂઆતમાં મેં આપી દીધો હતો, તમે મોડા કે સોનું જે છે એ ખાણની અંદર પહેલે દિવસે ક્યારે આમ ધૂળની યારે આમ જોઈન્ટ થયું? પ્રશ્ન એ છે. ખાણની અંદર સોનું સૌથી પહેલું ક્યારે ધૂળ ને કચરા બધાની યારે જોઈન્ટ થયું, એના સંપર્કમાં આવ્યું હતું? પહેલેથી જ્યારથી ખાણમાં સોનું હતું ત્યારે અશુદ્ધ સોનું જ હતું, મેલું સોનું જ હતું. એમ અનાદિકાળથી જીવ નિગોદમાં છે, અને નિગોદમાં છે ત્યારથી કર્મથી યુક્ત છે, અને કર્મથી યુક્ત છે એના કારણ રૂપે કસાઈથી યુક્ત છે, અને કસાઈથી યુક્ત છે એના કારણ રૂપે શું છે તો કે આર્ત ધ્યાનથી યુક્ત જ છે જીવ અનાદિકાળથી. અને એ પોતાનો સ્વભાવ બગડેલો સ્વભાવ છે. એ જ્યારે બગડેલો સ્વભાવ છોડે તો આર્ત ધ્યાન છૂટે અને કસાય વગેરે મંદ થાય અને જીવ બહાર નીકળે અને પોતાનું ડેવલપમેન્ટ કરતાં કરતાં મોક્ષના માર્ગે આગળ વધે. એટલે જીવ નિગોદમાં અનાદિકાળથી છે, એમ કર્મનો સંયોગ એ પણ અનાદિકાળથી છે. શરૂઆતના આપણે લગભગ 30ની આસપાસનો શ્લોક હતો ત્યારે આ જ વાત આવી હતી કે અનાદિકાળથી જીવ અને કર્મનો સંયોગ, જીવ પણ અનાદિથી છે, કર્મ અને જીવનો સંયોગ પણ અનાદિથી છે, અને સંસાર પણ અનાદિથી છે. એ 30-35માં શ્લોકની આસપાસમાં શરૂઆતમાં ચર્ચા આવી હતી. અહીંયા પણ આ વાત આજે શરૂઆતમાં સમજાઈ હતી, બરાબર. એટલે કર્મ બાંધવાનો સ્વભાવ એ અનાદિકાળનો દરેક જીવનો સ્વભાવ છે. રાગ દ્વેષ કરવાનો સ્વભાવ, વિકૃતિ એ અનાદિકાળથી આપણે પકડેલી છે. એ વિકૃતિને જેટલું આપણે છોડવાનું કામ કરીએ એટલા અંશની અંદર આપણે એમાંથી છૂટી શકીએ. કેળાનો જ્યારે જન્મ થયો ને ત્યારે એનો સ્વભાવ કેવો હતો? એ ચિકાસનો સ્વભાવ હતો, બરાબર. કેળું જ્યારે પાક્યું ત્યારે એમાંથી ચિકાસ ઓછી થઈ, પછી છાલ તમે સરળતાથી ઉતારી શકો છો, બરાબર છે. એટલે છાલ ઉતારવાનું કામ થાય છે. એ કેળું પાકે તો, કાચું કેળું એને છાલ ઉતારો તો નથી હોતી, કારણ કે ચોટેલી ચિકાસવાળું છે. તો ચિકાસ કેળામાં ક્યારે આવી? એમ બોલું જ્યારથી કેળાનું અસ્તિત્વ છે ત્યારથી એમાં ચિકાસ છે. એમ જીવનું જ્યારથી અસ્તિત્વ છે ત્યારથી અંદરમાં એનો સ્વભાવ ભટકવાનો છે, રખડવાનો છે, કર્મ બાંધવાનો છે, આર્ત ધ્યાન કરવાનો છે. એ સ્વભાવના કારણે જ જીવનું પરિભ્રમણ ચાલુ છે. અને એ સ્વભાવને આપણે સુધારીએ એ આપણા હાથની વાત છે. એ સમજીને આપણી બાજી સુધારી લઈએ તો આપણું કામ ઝટપટ થવા માંડે. નિગોદમાંથી નીકળવા માટે સાહેબ જે વ્યવહાર રાશિમાં આવીએ છીએ તો એમાં પુરુષાર્થ કામ નથી લાગતો, એ તો પ્રભુની કૃપા છે, સિદ્ધ ભગવાનની કૃપા છે. એ તો બરાબર છે. એટલે બીજાએ જે કરવાનું તે બધાએ કરી લીધું છે, હવે આપણે કરવાનું બાકી છે. વાત એ કરવી છે, બીજાએ જે રોલ કરવાના બધા પૂરા થઈ ગયા, હવે આપણો એકનો જ રોલ બાકી છે હવે. અને આપણે હજી વિચારીએ હજી આ કરશે આ કરશે. હવે આપણો જ રોલ છે ભજવવાનો. આપણે શરૂઆત કરીએ સુધરવાની તો કોઈ આપણને અટકાવવાનું નથી. મારે રાગ નથી કરવો તો મને પરાણે રાગ કોણ કરાવશે? મારે દ્વેષ નથી કરવો, મારે મોહ નથી કરવો, મને કોણ પરાણે કરવાનું છે? કોઈ કરાવતું નથી, હું જ કરું છું, બરાબર. એટલે કોક મારું કામ કરી દેશે એમ રાહ જોવાની હવે જરૂરત નથી. કોઈ કે જેટલું કરવાનું તો બધું કરી દીધું છે, હવે આપણો રોલ આવ્યો છે, બરાબર. એમ સમજવાનું. એટલે આત્માના બે સ્વભાવ છે, અને એક બગડેલો સ્વભાવ અને એક સુધારવાનો સ્વભાવ. એ કેળું છે ને, કેળું હોય કે કેરી હોય. પહેલાં શું છે તો કેરી અને કેળું બે કાચા હોય. એ કેળું કાચું હોય ત્યારે ચિકાસ એનો સ્વભાવ હોય, અને કેળું પાકું થઈ જાય ત્યારે ચિકાસ એની દૂર થઈ જાય, અને મીઠાશ નામનો સ્વભાવ કેળાની અંદર આવી જાય. હા, એ અજ્ઞાન કહો, મોહ કહો, મિથ્યાત્વ કહો, એ જે કેવું હોય કહી શકો છો. શાસ્ત્ર કહે છે શોર્ટમાં બગડેલો સ્વભાવ,
એ અજ્ઞાન પણ બગડેલો સ્વભાવ કહેવાય, મિથ્યાત્વનો બગડેલો સ્વભાવ કહેવાય, કદાગ્રહ હોય એ પણ બગડેલો સ્વભાવ કહેવાય, કોકને કામ વાસના તીવ્ર હોય તો એનો બગડેલો સ્વભાવ કહેવાય. અલગ અલગ સ્વરૂપે અલગ અલગ દોષો એ રૂપે આપણે પરિણમેલા હતા. તો આ રીતે આપણો સ્વભાવ બગડેલો અનાદિકાળનો અને ભટકવાનો આપણો સ્વભાવ એને વિરામ આપી અને હવે મારે ભટકવું નથી, બહુ થયું, હવે મારે અનંતા સિદ્ધોના પરિવારમાં વહેલી તકે સામેલ થવું છે એવો અંદરનો જીવ સંકલ્પ કરે અને રાગ દ્વેષ મૌ રૂપે પરિણમવાનું બંધ કરે એટલે કર્મ બાંધવાનું ધીમે ધીમે ઘટતું જાય અને અટકતું જાય અને જેટલું અટકવાનું કામ થાય એટલો જીવનો સુધારો થતો જાય અને એ દિશાનો પુરુષાર્થ વધારે કરે એટલે કેવલ જ્ઞાન મેળવી અને જીવ મોક્ષમાં પહોંચી જાય. આટલો જ સહેલો રસ્તો છે, પણ છતાં આપણે કામ આપણું નથી હજી સુધી પૂરું કર્યું, હકીકત છે. અથ તત્સ્વભાવ્યસ્ય એવું વૈચિત્ર્યમ સાધયન આ. હવે આપણો સ્વભાવ જે હતો ને એ પણ કેવો છે તો વિચિત્ર છે. એની અહીંયા સિદ્ધિ કરતા બતાવે છે કે ચિત્રસ્ય અસ્ય તથા ભાવે તત્સ્વભાવાદ રૂતે પરઃ ન કશ્ચિદ હેતુ એવં ચ તદેવ હિ તથા ઈષ્યતા. કે છે કે ભાઈ દરેક જીવના સ્વભાવ પાછા જુદા જુદા હોય છે. જેમ કે માયુ સ્વામી ભગવાન, એમનો સ્વભાવ કેવો હતો તો કે આજથી 2500 વર્ષ પહેલાં મોક્ષમાં જવાનો સ્વભાવ એમણે પ્રગટ કરી દીધો, બરાબર. ઋષભદેવ ભગવાન, એમનો સ્વભાવ કેવો તો આજથી 1 કોટાકોટી સાગરોપમ પહેલાં મોક્ષમાં જવાનો એનો સ્વભાવ એને એક્ટિવ કરી દીધો અને એનું રિઝલ્ટ એમને મેળવી લીધું, બરાબર. નંબર 2 સિમંદર સ્વામી, એનો કેવો તો કે ભાઈ આવતી 24મીમાં ઉદયને પેઢાલ નામના 2 તીર્થંકર આવશે, એના વચ્ચેના આંતરામાં એમાં મોક્ષમાં જવાનો એનો સ્વભાવ એ એક્ટિવ થશે અને મોક્ષમાં પહોંચી જશે. પણ સાથે સાથે એમનો સ્વભાવ કેવો તો કે મહાવિદ્ય ક્ષેત્રમાંથી મોક્ષમાં જવાનો. ઋષભદેવ ભગવાનનો તો કે આ ભરત ક્ષેત્રમાંથી મોક્ષમાં જવાનો સ્વભાવ, બરાબર. તો તે ક્ષેત્રમાંથી મોક્ષમાં જવાનો સ્વભાવ, તે કાળે મોક્ષમાં જવાનો સ્વભાવ, એ બધું શું છે? સ્વભાવની વિચિત્રતા છે, સ્વભાવનું વૈવિધ્ય છે. અને આવું સ્વભાવનું વૈવિધ્ય હોવાના કારણે જ અમુક ક્ષેત્રમાં ને અમુક કાળની અંદર અમુક જીવનો જ મોક્ષ થાય છે. આ બધી વાત સંગત થઈ શકે. જો આ પ્રકારનો સ્વભાવ માનવામાં ન આવે તો અનંતા 20 કરોડ 5 પાંડવની સાથે પાલીતાણાથી કેમ ગયા? એ તળાજાથી કેમ ન ગયા? અમદાવાદમાંથી કેમ ન ગયા? પ્રશ્ન થાય ને, અમદાવાદમાંથી કેમ ન ગયા, પાલીતાણાથી કેમ ગયા? તો એનો એવો સ્વભાવ કે તે ક્ષેત્રનું નિમિત્ત પામી અને મુક્ત થવાનો પોતાનો પરિણામ એને પ્રગટ કરવો, એ પ્રકારનો એવો એનો સ્વભાવ હતો. અને એ સમયે પ્રગટ કરવો. નેમિનાથ ભગવાનના કાળમાં, એમના શાસનમાં એવા પ્રકારનો સ્વભાવ પ્રગટ કરવાનો સ્વભાવ, બરાબર. એટલે તે કાળ એટલે નેમિનાથ ભગવાનનું શાસન, અને તે ક્ષેત્ર એટલે શત્રુંજય નામનું ક્ષેત્ર, અને તે જીવો એટલે 5 પાંડવ અને 20 કરોડ મહામુનિઓ, બધા એ બધા જીવો, એનો એવો સ્વભાવ અંદરનો મુક્ત થવાનો પરિણામ એમણે ડેવલપ કર્યો અને એના કારણે એમનો ત્યાં મોક્ષ થયો, બરાબર. એટલે ક્ષેત્ર, કાળ અને તે જીવ એ બધાના પરિણામ એટલે એનો સ્વભાવ એ જુદા જુદા પ્રકારનો હોય છે. એના કારણે જુદા જુદા કાળમાં, જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા જીવોનો જુદી જુદી રીતે મોક્ષ થાય છે. કઈ રીતે ભાઈ? તો કે ભાઈ ઘાણીમાં પીલાતા પીલાતા 500 મહાત્મા એ મોક્ષમાં ગયા ખંદક મુનિના, બરાબર, ખંદક સુરી મહારાજના. અને ગજસુકુમાર મુનિ તો કે માથે સગડી સળગે અને એમાં કેવલનાથને મોક્ષ પ્રાપ્ત થાય. અને ભરત મહારાજા વીટી ઉતારતા ઉતારતા એને કેવલનાથ. તો એ શું છે? તો કે એવા પ્રકારનું ક્ષેત્ર, એવા પ્રકારની અવસ્થા, એવા પ્રકારની નિયતિ, એના કારણે તે રીતે એમને કેવલનાથની પ્રાપ્તિ થયેલી છે. એટલે આ રીતે જીવનો સ્વભાવ છે એના પેટની અંદર ક્ષેત્ર, કાળ, નિયતિ, કર્મ, પુરુષાર્થ એ બધું ગોઠવાઈ જાય છે. અને સ્વભાવ એ હાઇલાઇટ થતો હોય છે, સ્વભાવ પોતાનો સક્રિય થતો હોય છે. એ બધું સપોર્ટ બધાનો મેળવી અને સ્વભાવ પોતાનું કામ કરતો હોય છે. હા, જો ફિક્સ થયેલું છે મને કે તમને કંઈ ખબર નથી, બરાબર. હું કેન્સરમાં મરવાનો કે નહીં એ કેન્સરના દર્દીને કંઈ ખબર નથી. કેન્સરથી એમ ખબર પડે ને ટ્રીટમેન્ટ કરવા માટે દોડતો હોય છે.
આ તો ફિક્સ જ છે, હવે કેન્સરમાં મારે મરવાનું ત્યાં તો હવે મરો હવે આવું વિચારતો નથી કોઈ પેશન્ટ. ત્યાં આ બધું ફિક્સ જ છે આપણું, એમ આપણે વિચારવાની જરૂરત નથી. આપણે ભગવાનને ઉતારેલો પુરુષાર્થ એના માર્ગે આપણે આગળ વધવાનું છે. ગઈકાલે જ વાત કરેલી હતી કે તત્વજ્ઞાન જે છે એની અંદર પણ આપણે અટવાઈ જવાનું નથી. અટવાવા માટે તત્વજ્ઞાન ભગવાન નથી બતાવ્યું, પણ રસ્તો આપણે કાઢવાનો આપણો તત્વજ્ઞાનના માધ્યમથી આપણો રસ્તો કયો છે શોધીને એ માર્ગે ડગલા માંડી ઝટપટ આપણે આપણું કામ કરવા માંડીએ એ અગત્યનું છે. બરાબર? એટલે આવું નક્કી જ છે કેવલ નાનીને ખબર, આપણને ખબર નથી. એટલે આપણા માટે તો શું છે, પુરુષાર્થ એ જ ઉપાય છે. અને ભગવાન કહે છે જો તું પુરુષાર્થ કરવા માંડે બળવાન રીતે પ્રમાણિકપણે તો તારું ઠેકાણું 100% પડી જશે, એવું ભગવાન આપણને બધાને કહી રહેલા છે. બરાબર? એટલે હવે આપણે કેવલ જ્ઞાન તો શું, જ્યારે એનો સમય પ્રગટ થવાનો હશે ત્યારે જ થવાનું છે, એની પહેલાં તો નથી થવાનું. એમ કરીને આપણે જો બેઠા રહેશું તો આપણું ઠેકાણું કોઈ કાળે નહીં પડે. અનંત કાળે મળેલો ભાવ આમ ને આમ ગલ્લા તલ્લા કરવાની અંદર વેડફાઈ જશે. એટલે એ દિશામાં ભૂલે ચૂકે પણ ડગલા આપણે માંડવાના નથી. બરાબર છે? એટલે બાકી ભગવાન જે છે ને કેવલનાથ ભગવાન તમારે પણ છે ને મને પણ છે, એક દિવસ તો પ્રગટ થવાનું જ છે ને, એમ કરીને બેઠા રહીએ તો પ્રગટ ન થઈ શકે. બરાબર? ભગવાનને કેવલનાથ કેવું છે, રોકડે છે અને આપણે ચોપડે છે. ચોપડે છે પણ એને વસૂલ કરવા જવું પડે. ચોપડામાં ઉઘરાણી લખેલી હોય આની પાસે 1 લાખ લેવાના, પછી ઘરે આ સામે ચાલીને આપે એવો ઘરાક નથી. એ તમે 5, 10, 15 ધક્કા ખાઓ, ધમકાવો તો તમારું કામ થાય એમ છે. ધમકાવો એટલે કર્મને ધમકાની વાત છે, બીજાને નહીં. હા, એટલે કર્મની સામે આપણે ધમકાવાનું ખખડાવવાનું કામ કરીએ તો કેવલનાથની ઉઘરાણી જે છે ને આપણી છૂટી થાય. ભાઈ કેવલનાથની ઉઘરાણી આમને આમ મોરાજા રિલીઝ કરી દે એવી કોઈ શક્યતા નથી. બરાબર? 500 કરોડ પાસ કરેલા હતા ગુજરાત સરકારે. બરાબર ને? છતાં જ્યાં સુધી આંદોલન ન થયા ને ત્યાં સુધી જીવદયાના 500 કરોડ સબસિડી રૂપે ડિક્લેર કરેલા ક્યાં મળી શક્યા. બરાબર? એટલે બધું ડિક્લેર થઈ જાય પછી મળી નથી જતું, એની માટે મહેનત મથામણ કરવી પડે. આ દુનિયાના બધા સિદ્ધાંતો પણ ધ્યાનમાં રાખો ને, અને એનું એપ્લિકેશન અધ્યાત્મ જગતમાં કરવાનું છે કે ડિક્લેર થઈ ગયા પછી પણ મહેનત ન કરે તો એ સબસિડી પાંજરાપોળને ન મળે તો પછી હજી આપણું ડિક્લેર થયું કે ક્યાં આપણને ખબર નથી ને વગર મહેનતે મળી જશે એમ માનીને બેઠા રહેશું તો ઠેકાણું પડશે નહીં. એટલે આપણા હાથમાં તો એક જ રસ્તો છે, કયો? પુરુષાર્થ. પુરુષાર્થ અને પુરુષાર્થ એ જ આપણે મગજમાં બરાબર ઘૂંટવાની જરૂર છે. એટલે હું શું, તમે પુરુષાર્થ કરો અને ન મળે તો મને કહેજો, એમ કહું છું. પૂરતો પુરુષાર્થ કરો અને ન મળે તો મને કહેજો, એમ ભગવાન કહે છે. બરાબર છે? એટલે હવે આપણે કહેવામાં છે ને ભગવાને કંઈ બાકી નથી રાખ્યું, આપણે કરવામાં બધું બાકી રાખ્યું છે. અને આપણે પણ કહેવામાં જ ગોઠવાઈ ગયા, ચર્ચા કરવામાં જ ગોઠવાઈ ગયા. જે કરવાનું છે એ કરતા નથી આપણે. અને આ ચર્ચા કરવી બહુ મજા આવે. ચર્ચાના મરચા ખાંડીએ એમાં આંખમાંથી પાણી નીકળે, બીજું કંઈ મજા આવી નહીં શકે. બરાબર? એટલે આપણે પુરુષાર્થ કરવા માંડીએ તો આપણું ઠેકાણું પડી જાય. આનાથી એટલો બોધપાઠ લેવાનો છે. બરાબર? 100%. બરાબર 100% તરતમતા. એટલે જ કહું છું ને કે 20 કરોડ મોક્ષમાં ગયા ત્યારે આપણો કેમ નંબર ન લાગ્યો? આપણો એવો સ્વભાવ નહોતો. ઋષભદેવ ભગવાન એ મોક્ષે ગયા ત્યારે ક્યારે નંબર ન લાગ્યો? આપણો સ્વભાવ નહોતો. અરે ઋષભદેવ ભગવાન તો છોડો, ભરત મહારાજના દીકરા પાઠ પરંપરા એવા અસંખ્ય આવ્યા. બરાબર? એક કાં અનુત્તરમાં ને કાં સિદ્ધ શિલામાં એની અસંખ્ય પાઠ પરંપરામાં આપણો નંબર ન લાગ્યો. કેમ ન લાગ્યો? આપણો એવો સ્વભાવ. પણ હવે આપણો સ્વભાવ ભગવાન કે છે આ બધામાં નંબર ન લાગ્યો, પણ જો પુરુષાર્થ કરતો ત્રીજા ભવે તારો નંબર લાગે એવી શક્યતા તારા માટે પૂરેપૂરી છે, એવું ભગવાન આપણને બધાને કહી રહેલા છે. બસ એનો આપણે ચાન્સ લેવાનો છે. ઓપોર્ચ્યુનિટી આપણા હાથમાં છે. બરાબર? એટલે એ રીતે મોક્ષમાં જવાનું આપણું નહોતું, એ તો દેખાય જ છે. જે રીતે ગૌતમ સ્વામીના શિષ્ય બનવાનું આપણું નહોતું તથા ભવિતવ્ય. બરાબર ને? ભાઈ તો કામ થઈ જાય, સહેલાઈથી કામ દે. પણ એવું આપણું તથા ભવ્યત્વ જોઈએ ને, એ નતું હકીકત છે. હવે રડવાનું છે યાદ કરીને
કે પુરુષાર્થ કરવામાં આપણે લાગવાનું છે, બરાબર. એટલે આના 20 કરોડ ગયા એની યારે નંબર, દ્રાવિડને વારી કીધું 10 કરોડની યારે ગયા એમાં ન લાગ્યું, અને સામને પ્રદ્યુમ્ન 8.5 કરોડની યારે ફાગણ સુદ તેરસના દિવસે ગયા ત્યારે નંબર ન લાગ્યો. યાદ કરીને રડવું છે આપણે કે હવે પુરુષાર્થ કરી અને આપણું એકાવતારીપણું આપણે આ જ ભવમાં નક્કી કરાવી શકીએ એમ છીએ. આવું ભગવાન આપણને બધાને કહી રહેલા છે. પ્રમાણિકપણે સમજીને પુરુષાર્થ પૂરેપૂરો શક્તિ મુજબ આપણે કરીએ તો એકાવતારીપણું આ જ ભવમાં આપણે નક્કી કરાવી શકીએ. આના કરતાં વધારે બીજી સારી કઈ વાત જાણવાની જરૂર છે આપણે? આ ઊંચામાં ઊંચી ને સારામાં સારી વાત આપણે જાણી લીધી. હવે આપણે પુરુષાર્થ કરવામાં લાગવાનું છે, બરાબર. તો બતાવે છે તથા તત્સ્વભાવ્યસ્ય એવું વૈચિત્ર્યમ સાધયના. હમણાં બતાવી દીધું ને, ઋષભદેવ ભગવાન અને સિમંદર સ્વામી અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ કાળમાં મોક્ષે જવાનો એવો સ્વભાવ, એ સ્વભાવનું વૈચિત્ર્ય એટલે વૈવિધ્ય, એ વૈવિધ્યને સિદ્ધ કરતા 77માં શ્લોકમાં કહે છે કે ચિત્રસ્ય અસ્ય તથા ભાવે તત્સ્વભાવ્યાદ રૂપે પર ન કશ્ચિદ હેતુ એવં ચ તદેવ હિ તથા ઈષ્યતામ. કહે છે કે ચિત્ર એટલે વિવિધ પ્રકારનો જીવનો સ્વભાવ છે. તે કાળમાં ને તે ક્ષેત્રમાં તે અવસ્થામાં મોક્ષે જવાનો સ્વભાવ. તથા ભાવ એટલે તે આ પ્રકારનો સ્વભાવ છે. એ તત્સ્વભાવ્યાદ રૂપે પરહ ન કશ્ચિદ હેતુ, કે સિમંદર સ્વામી મહાવીર નદી મોક્ષમાં જશે, ઋષભદેવ ભગવાન ભરત ક્ષેત્રમાંથી મોક્ષમાં ગયા, 1 કોટાકોટી સાગરોપમ પહેલાં ગયા, અને ઋષભદેવ ભગવાન મોક્ષમાં ગયા એ વખતે મરીચી સમજીને એ વખતે હાલ્યા જવું છે ને હારે મોક્ષમાં. પણ એ કાળ એવો નહોતો ભાઈ, હજી એને 1 કોટાકોટી સાગરોનો કાળ પસાર કરવાનો બાકી છે, એવો એનો સ્વભાવ છે. એટલે સ્વભાવને નહીં માનો તો આના કોઈ સમાધાન મળી શકશે નહીં. એટલે કે ન પરહ કશ્ચિદ હેતુ, બીજો કોઈ પણ સ્વભાવને છોડીને બીજો કોઈ પણ હેતુ બની શકશે નહીં. એવં ચ આ રીતે નક્કી થવાના કારણે તદેવ હિ તથા ઈષ્યતા, એટલે કે આપણો સ્વભાવ જ તેવા પ્રકારનો હતો એમ આપણે સ્વીકારવાનો. કે ગૌતમ સ્વામીએ 50,000ને કેવલનાની લાણી કરી ત્યારે દીક્ષા નહીં લેવાનો આપણો સ્વભાવ હતો, એને સમર્પિત ન થવાનો આપણો સ્વભાવ હતો, માટે આપણું ઠેકાણું ન પડ્યું, બરાબર. 10 કરોડ દ્રાવિડને વારી ખીલની આરે ગયા, આપણો એવો સ્વભાવ નહોતો, માટે આપણું ઠેકાણું એ વખતે ન પડ્યું. એટલે કહે છે કે તે આ પ્રકારનું આપણે સ્વીકારવું જ પડશે. બતાવે છે, વ્યાખ્યા વધારે સ્પષ્ટતા કરે છે કે ચિત્રસ્ય કસ્યચિત જંતો કિયત સંખ્યા રૂપતયા વિચિત્ર રૂપ ભાજ અસ્ય અનંત પુદ્ગલ પરાવર્ત રૂપ કાર્યસ્ય તથા દેશ કાલ નિયમેન ભાવે સંભવે તત્સ્વભાવ્યાદ રૂપે, એટલે તત્સ્વભાવ્યમ અંતરેણ પરહ એટલે વિલક્ષણ નૈવ કશ્ચિદ હેતુ. સરસ મજાની વાત કરે છે કે કોઈક જીવ, હમણાં બધી વાત કરી ગયો ને એ જ વસ્તુ બતાવેલી છે આમાં. એ પહેલાં હું તમને સમજાવી દીધું, એ વસ્તુ આમ બતાવે છે કે અલગ અલગ જીવો, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન, સિમંદર સ્વામી, બરાબર, અલગ અલગ જીવો એ કિયત સંખ્યા રૂપતયા વિચિત્ર રૂપ ભાજ, એ ઋષભદેવ ભગવાને જેટલા ભવ લીધા એના કરતાં વધારે ભવ લેવાના, 1 કોટાકોટી સાગરોના નવા ભવ લેવાના, એવું મરીચી માટે લખાયેલું હતું. માટે એવા રૂપને ભાજ એટલે ધારણ કર્યા, એનું પોતે ભાજન બનેલા હતા. એટલે વિચિત્ર રૂપ ભાજ કિયત સંખ્યા રૂપે, એટલે અમુક સંખ્યા રૂપે અમુક ભવ ધારણ કરવાના હતા. એ પોતે 27 ભવ પોતાના પૂરા કર્યા. 27 કયા સ્થૂલથી, બાકી તો અસંખ્ય ભવો એકેન્દ્રિયના ભગવાન મહાવીર સ્વામીના પણ હતા, બરાબર. તો કે છે અનંત પુદ્ગલ પરાવર્ત રૂપસ્ય કાર્યસ્ય, એક જીવ આ અવસર્પિણી કાળમાં મોક્ષમાં આવ્યો, બરાબર, અમુક જીવો. અને અમુક જીવો આજથી માંડીને પહેલાં અનંત પુદ્ગલ પરાવર્ત પહેલાં મોક્ષમાં ગયા. એનું શું કારણ? આજથી અનંત પુદ્ગલ પરાવર્ત પહેલાં અમુક જીવો મોક્ષે ગયેલા છે, બરાબર. અને આ 84માં અમુક જીવો મોક્ષે ગયા. તો આ 84ના મોક્ષે ગયેલા જીવો અનંત પુદ્ગલ પરાવર્ત પહેલાં મોક્ષે કેમ ન ગયા? પ્રશ્ન એ છે. તો તમારે કેવું પડશે કે એનો સ્વભાવ એવો હતો કે આટલા પૂતગલ પરાવર્ત કાળ સુધી ભટકી પોતાના કર્મો બાકી રહેલા ખપાવી અને માર ખાય અને સીધા થાય, ડાપણની દાઢ ઉગે, ભગવાનની વાત ગમે એનું આચરણ કરે અને પછી આ અવસર્પિણી કાળની અંદર મોક્ષે જવું, એવા પ્રકારનો એમનો સ્વભાવ હતો. માટે અનંત પૂતગલ પરાવર્ત પહેલા જેટલા મોક્ષમાં ગયા એ વખતે
આ ચોવીસીમાં મોક્ષે જનારા જીવો એ વખતે એમની સાથે ન ગયા. એટલે શું થઈ ગયું તો એની અંદર કારણે એનો સ્વભાવ સિવાય બીજું કંઈ નહીં આવી શકે. એટલે કે છે કે અનંતા પૂતગલ પરાર્થ રૂપ ભટકવા રૂપ જે કાર્ય એ પણ નાનું મોટું હોય છે. દરેક જીવ નાનું મોટું હોય છે ને. અનંત પૂતગલ પરાર્થ પેલા જેટલા ગયા મોક્ષમાં એને આપણા કરતાં અનંત પૂતગલ પરાર્થ ઓછા ભટકવાનું હતું. એટલે એ વેલા ગયા ને એમના કરતાં અનંત પૂતગલ પરાર્થ આપણું વધારે ભટકવાનું હતું. એટલે અત્યાર સુધી આપણે રખડીએ છીએ. એટલે આપણ સુધી ગયો આપણો એવો સ્વભાવ. એટલે કે અમુક પૂતગલ પરાર્થ વધારે, અમુક પૂતગલ પરાર્થ ઓછા ભટકવું. અનંત તો ખરા, પણ અનંતમાં પણ પાછો ફેરફાર છે. એ પણ ફેરફાર અનંત ગણા છે. આ બધા ફેરફાર છે એમાં પણ કારણ શું તો કે આ પ્રકારનો સ્વભાવ. એવી રીતે તથા દેશ કાલ નિયમે હમણાં બોલ્યો ને કે ઋષભદેવ ભગવાન એ 1 કોટાકોટી સાગરોપમ પહેલાં ગયા, માવી સાંઈ ભગવાન હમણાં 2500 વર્ષ પહેલાં જ ગયા, અને સિમંદર સ્વામીને કેવલના હોવા છતાં પણ હજી નથી ગયા, તો એ પાછા માવીદેમાંથી જવાના. આ અહીંથી ગયા તો એ દેશ અને કાળનો નિયમ એ પણ શું છે? એ પ્રકારનો સ્વભાવ છે. એ જીવનો એવો સ્વભાવ માનવો તો જ અમુક ક્ષેત્રમાં ને અમુક કાળમાં મોક્ષમાં જવાનું એ ભાવે સંભવે. આ પ્રકારની અવસ્થા સંભવિત છે. એમાં કારણ શું? તો તત્ સ્વભાવાદ રૂપે ન અન્ય. એટલે તત્ સ્વભાવ્યમ અંતરેણ, જીવનો તેવા પ્રકારનો સ્વભાવ. એટલે અમુક ક્ષેત્રમાં, અમુક કાળમાં, અમુક અવસ્થામાં, ભાવ એટલે અવસ્થા, અમુક અવસ્થામાં મોક્ષે જવાનો સ્વભાવ. એના સિવાય બીજો કોઈ પણ અલગ હેતુ હોઈ શકે નહીં. આ રીતે કાર્ય વિલક્ષણ પ્રકારનું છે તો કારણ એવો જે સ્વભાવ એ પણ વિલક્ષણ પ્રકારનો આપણે સ્વીકારવો પડશે. એટલે કે છે કે અનેન ચ કાર્ય વૈચિત્ર્ય પ્રકારેણ તદેવ એવમ ચનો મતલબ શું? અનેન કાર્ય વૈચિત્ર્ય પ્રકારણ. મૂળ ગાથા છે, યાદ રાખો ફરીથી કે એવમ ચ તદેવ હિ તથા ઈષ્યતા. મૂળ ગાથા ઉત્તરાર્ધની અંદર એવમ ચ એટલે શું? તો અનેન પ્રકારેણ. અનેન પ્રકાર એટલે શું? કે અમુક ક્ષેત્રમાં, અમુક કાળમાં, અમુક પૂતગલ પરાવર્તો પસાર થાય પછી અમુક ભગવાનના શાસનમાં આ જીવે આવી અવસ્થામાં ઘાણીમાં પીલાતા પીલાતા મોક્ષમાં જવાનું, અથવા તો આઈસા ભવનમાં વીંટી ઉતારતા ઉતારતા કેવલના મેળવવાનું. આ બધું શું છે? તો કે એ જીવનો સ્વભાવ છે, એ પ્રકાર છે. કાર્યમાં વૈચિત્ર્ય, કાર્યનું આ વૈવિધ્ય છે. તો આવા એવમ ચનો મતલબ કે ભાઈ કાર્યમાં વૈવિધ્ય, અમુક ક્ષેત્ર, અમુક કાળ અને અમુક અવસ્થામાં પોતે કેવલના મેળવવાનું ને મોક્ષમાં જવાનું. આવું જે કાર્યનું વૈવિધ્ય એ સ્વરૂપે તમારે માનવું પડશે. તદેવ એટલે તત્સ્વભાવ્યમ એવ, એ જીવનો એવા પ્રકારનો સ્વભાવ. એ જ શું છે? તથા ઈષ્યતા. એટલે તથા એટલે વિચિત્ર તયા ઈષ્યતા. વિચિત્ર તાયા એ અશુદ્ધ પાઠ છે. તાયા એ છઠ્ઠી વખતી નથી, ત્રીજી વખતી છે. બરાબર? કે વિચિત્ર તયા એટલે વિલક્ષણ સ્વરૂપે જીવનો સ્વભાવ જ એમાં કારણ છે. એવું ઈષ્યતામ એટલે કે તમે સ્વીકારો. જો એ સ્વીકારવામાં ન આવે તો પછી આ અમુક કાળમાં ને અમુક દેશમાં, અમુક અવસ્થામાં અમુક જ જીવનો મોક્ષ થાય, બીજાનો ન થાય, એ બધી વસ્તુ સંગત થઈ શકશે નહીં. એટલે આવો આપણો એવા પ્રકારનો સ્વભાવ હોવાના કારણે હજી સુધી આપણે મોક્ષે ગયા નથી. હવે આપણો સ્વભાવ સુધારવાનો પુરુષાર્થ થવા માંડે, વિષય કસાયનો ત્યાગ કરવા માંડીએ તો મોક્ષે જવાનો આપણો સ્વભાવ પ્રગટ થવા માંડે. તો અત્રેવ પરમતમ આસંખ્ય પરિહરણા. પૂછું છે આમાં કોઈ અત્યાર સુધીમાં કોઈને 1 થી 77 શ્લોક સુધીમાં કોઈને બી પ્રશ્ન હોય તો? ઓકે. આપણે સ્વાધ્યાય અને પૂતગલ પરાવર્તન. ખ્યાલ નથી શું પૂછો તમે? ખ્યાલ નથી. આપણે નિશ્ચય વ્યક્તિ એવું કહીએ છીએ કે ભગવાનનો સ્વભાવ અને આપણો સ્વભાવ એક જ છે, બધા સ્વભાવ સરખા થઈ ગયા એવું કહીએ છીએ. તો પછી આ વ્યવહાર વ્યક્તિ તરીકે નિશ્ચય વ્યક્તિ જુઓ, દરેક જીવનો અંદરમાં કેવલ જ્ઞાન વગેરેનો સ્વભાવ એક સરખો, અનંત જ્ઞાન, અનંત દર્શન સત્તામાં પડેલા છે. પરંતુ આ જે સ્વભાવની વાત કરે છે એ પ્રગટ સ્વભાવ, જે એક્ટિવ છે આપણો સ્વભાવ, એની વાત ચાલે છે. અત્યારે જે સુસુપ્ત સ્વભાવ અંદરમાં પડેલ છે એની વાત નથી ચાલી રહેલી. પણ અત્યારે મારો સ્વભાવ કેવો છે? રાગ કરવાનો, દ્વેષ કરવાનો, એ પ્રગટ સ્વભાવની વાત ચાલી રહેલી છે.
અને જે કંઈ કાર્ય થાય છે આપણો પ્રગટ સ્વભાવ છે એના આધારે થાય છે. મૂળભૂત સ્વભાવ એ સિદ્ધ ભગવાન જેવો જ આપણો છે, પણ એ કેવો છે અત્યારે દબાયેલો છે, એ પ્રગટ નથી. જે પ્રગટ હોય એ કાર્ય કરી શકે, જે દબાયેલો છે એ પોતાનું કામ કરી ન શકે. એ પ્રગટ જ્યારે થશે ત્યારે એ પોતાનું કામ કરશે, પણ એને પ્રગટ કરવાનો પુરુષાર્થ આપણે કરીએ તો થાય. બરાબર? એટલે અત્યારે આપણું જે પ્રગટમાં હોય એ મુજબનું આપણું કાર્ય થાય. બરાબર? એમ સમજવાનું. તમને લોટરી લાગવા, અત્યારે માનો કે ભિખારી હોય એટલે લોટરી લગાવે, અને માનો કે 10 વર્ષ પછી લોટરી લગાવે ત્યારે 1 કરોડ રૂપિયાની લોટરી લાગવી જોઈએ, તો મને 1 કરોડ રૂપિયાની લોટરી લાગવાની, હમણાં ભજીયા ખાવા આપ મને, એમ ક્યાંય જઈને માગે તો મળે કે ન મળે? મળે ને? એને મળવાની છે લોટરી, લોટરી લાગવાની હકીકત છે, પણ તું રોકડા આપ મને ત્યાં. એ બધું મારે જુગાર રમવું નથી. ભજીયા વેચવા વાળો એ ભવિષ્યમાં લોટરી લાગશે ને તું 10 વર્ષ પછી મને આપી જજે ભજીયા ખાધેની રકમ, એ રીતે કોઈ ભજીયા ખવડાવતું નથી. બરાબર? એટલે પ્રગટ આપણું જે છે ને એ કામ કરે. પ્રગટ આપણો સ્વભાવ કયો છે અત્યારે? રાગ દ્વેષમાં જોડાવાનો કે રાગ દ્વેષમાં ચીડવાનો. એટલે ભવિષ્યનો સ્વભાવ એને આપણે બહુ ભાર આપવાની જરૂર નથી. અત્યારે પ્રગટમાં શું છે એના આધારે આપણું કેટલું ડેવલપમેન્ટ, એના આધારે આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકવાના. બરાબર છે? વિશેષ વાત વર્તમાન જો મેળવવાની ઈચ્છા નહીં. વંદન છે. ઈચ્છામી ખમાસમનો